એમની ખાલી દ્રષ્ટિ પડે એ જ પૂરતું હતું. સંતોના કોઈ દિવસ નિર્માણ નથી હોતા. સંતો ભૂતકાળે નથી બનતા અને કોઈ સંતો ભવિષ્યકાળે નથી બનતા. સંતો હંમેશા વર્તમાન કાળ હોય છે. અનેક સામાન્ય માનવીના જીવનમાં નરમાંથી નારાયણ બની શકે એ પ્રકારની સંસ્કારિતા પૂરી છે. He was one way a person of religion, but at the same time he was a man of humanity. રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું. રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાંગ્યું મન મિથ્યા ભાળી, રે સૌ સાથે પ્રીતિ. એમની સૌથી મોટી વિશેષતા અમને જીવનમાં એ બધી ખૂબ સરળતા એને બાળક સાથેથી લઈ અને મોટા સાથે બધા સાથે જીવતા આવડતું હતું. અને એની સામે કેવી રીતે જીવવું એવી સરળતા એમની પાસે મળતી હતી. અને એના પરિણામ સ્વરૂપે જ્યારે પણ કાંઈ પણ આવે, ત્યાં જામનગર આવે અથવા ક્યાંય, તો સામેથી ફોન કરે. આટલી મોટી પ્રસિદ્ધ મહાપુરુષ વ્યક્તિત્વ હોવા છતાં એમની સરળતા એ હતી કે સામેથી ફોન કરીને કે મહારાજ હાજર છે, હોય તો આપણે દર્શન કરવા છે. આવી ઉદારતા, આવી મનોવૃત્તિ બહુ ઓછા મહાપુરુષોની દિવ્યતામાં મળે છે. સ્થૂળ શરીરે કદાચ એમની ચેતનાઓ ગઈ હશે, પણ અમે એમ માનીએ છીએ સંતોના કોઈ દિવસ નિર્માણ નથી હોતા. સંતો ભૂતકાળે નથી બનતા અને કોઈ સંતો ભવિષ્યકાળે નથી બનતા. સંતો હંમેશા વર્તમાન કાળ હોય છે. એમની સરળતા પ્રત્યે, એમની સહૃદયતા પ્રત્યે, અને સાદો શબ્દો વાપરું તો એક સાધુ થવું સહેલું છે, સાધુતાને ટકાવી રાખવી બહુ અઘરી છે. એમની સાધુતાના આશીર્વાદ હંમેશા ગ્રસ્તો ઉપર, સંતો ઉપર, હરિભક્તો ઉપર હતા. બધાને નમીને આદર કરતા, પ્રેમ કરતા. આ જ મોટી એમની વિશેષતા હતી. અને એ વિશેષતાને લઈને એમને મસ્તક નમાવવાની ઈચ્છા થાય. રે તુચ્છ જાણી આશા તોડી, મેં જગના જીવન સાથે જોડી, મેં જગના જીવન સાથે જોડી, રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું. રે ફુગટ ફેરા નવ ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ, રે ફુગટ ફેરા નવ ફરીએ, રે પર ઘેર પાણી શું. બાપાએ, હું જ્યારથી 25 વર્ષથી બાપાના સતત પરિચયમાં છું, મારા ગુરુ મહારાજ સાથે બાપાને ઘનિષ્ઠ સંબંધ હતો. અને બધાને, અને અમારા લીમડીમાં અત્યાર સુધીમાં 109 વાર બાપાની પધરામણી લીમડીમાં થઈ છે. એમાં 6 વાર લીમડી મોટા મંદિરમાં થઈ છે. મને બાપાનું વ્યક્તિત્વ વિશેષ ત્યારે મમતા થઈ જ્યારે મારા ગુરુનું બાયપાસ સર્જરી કરાયું અને હું થોડો ઢીલો હતો. ત્યારે પહેલાં મારા ગાલ ઉપર ચીટકો ભર્યો અને માથે હાથ મૂકીને કીધું, મૂંઝાતો નહીં, ભગવાન તમારી હારે છે. અને ગુરુજીને પણ હિંમત આવી, અમને પણ. બાપાનું વ્યક્તિત્વ એવું હતું
કે કોઈ પણ નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય અને ખાલી બાપાનો હાથ તો પછી ખાલી 4 આંખ ભેગી થાય એટલે એની નાસ્તિકતા 99% ઓછી થઈ જાય એવું વિરાટ વ્યક્તિત્વ. મને વિશેષ આનંદ બાપાની સાથે એ છે કે આપણી ભારતીય સંસ્કૃતિને, ભારત ધર્મને, ભગવાનને સમજવા માટેના ઉપાસનાના અનેક માર્ગો, સંપ્રદાયો છે. બધા સંપ્રદાયોને સાથે રાખી, નહીં કે મને તો કોઈ મારી શ્રદ્ધાને બાપા માટેની કોઈ પૂછે તો હું એમ કહું કે બાપા એકલા BAPSના નહોતા, સ્વામિનારાયણ સંપ્રદાયના નહોતા, બાપા બધા સંપ્રદાયના હતા અને બધા જ સંપ્રદાયોએ બાપાનું ખૂબ હૃદયથી આવકારથી સ્વાગત કર્યું છે. લીંબડીની બાજુમાં ગામ કંથારિયા, વર્ષો પહેલાં મારા ગુરુજી કહેતા હતા કે ગાડામાં બાપુનું સામયું હતું. કેટલા વર્ષથી આવી મને ખ્યાલ નથી, લગભગ 40 વર્ષ પહેલાંની વાતો હશે, જ્યારે હું 3-4 વર્ષનો હઈશ. એ વખતે મારા ગુરુજી વાત કરતા હતા. નાના ઝૂંપડા સુધી લઈ અને અમેરિકાનું વ્હાઇટ હાઉસ સુધી જો બાપાની પધરામણી થઈ હોય તો કેવલ એક બાપા છે. કે જ્યારે કોઈ મોટો ફેરફાર કરવો હોય, ધર્મ સંસ્થા સ્થાપનાર્થે સંભવામી યુગે યુગે, ત્યારે ઈશ્વર મનુષ્યનું શરીર ધારણ કરીને, આપણી જેવી લીલાઓ કરીને આપણને એક નવો રાહ બતાવતા હોય છે. એને નૈમિત્ય અવતાર કહેવામાં આવે છે. એક નિમિત્ત માટે એક પ્રોગ્રામ લઈને આવે છે. બીજો એક અવતાર એવો હોય છે જે નિત્ય અવતાર હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ આપણા નિત્ય અવતાર જેવા હતા. એમનું જે વિચરણ, એમની જે સાદાઈ, એક નિખાલસ બાળક જેવી એમનું વ્યક્તિત્વ, જે ખોટ ન પૂરાય એવી છે. સૌરાષ્ટ્રની આજે સંપ્રદાયની અંદર નવા મંદિરો બનાવીને જે લોકોમાં વ્યસન મુક્તિનું કામ એક અભિયાન ઉપાડ્યું છે, એ અદ્વિતીય છે. આજે આપણે એવા જમાનામાં જઈ રહ્યા છીએ કે જ્યારે લપસી જવા માટેની બહુ મોટી શક્યતાઓ છે. એ વખતે યુવાધનને સહી રસ્તે ચડાવવા માટે, સંસ્કારયુક્ત બનાવવા માટે જે બાપાએ અથાગ પ્રયત્ન કર્યો છે, એ પ્રયત્ન હું એમ માનું છું કે ક્યારેય કોઈએ એટલો પ્રયત્ન કર્યો નથી. અને યોગી બાપા કહેતા કે આ પ્રમુખ સ્વામી છે ને, એ જોરદાર દુનિયામાં ડંકો દેશે. અને આજે એમણે એ દુનિયાની અંદર એમણે ડંકો દીધો છે. એ આપણે બધા, હું અને તમે એના સાક્ષી છીએ. જેમ રામાયણની અંદર રામની ઉપમા આપવા માટે એવું કહેવાય છે કે રામને કેની ઉપમા આપવી, ત્યારે એમ કીધેલું કે રામ એ રામ જેવા છે. એમ પ્રમુખ સ્વામીની કોઈ પણ ઉપમા આપવી હોય તો મને એમ છે એ અયોગ્ય કહેવાય, પણ પ્રમુખ સ્વામી જેવા હતા. મુખિયા મુખ તો ચાહીએ, ખાન પાન કહું એક, પાલે પોષે સકલ અંગ, તુલસી સહિત વિવેક. રામાયણની અંદર તુલસીદાસજીએ કીધું છે કે જે મુખીની વ્યાખ્યા બતાવી છે, એમ સંત જેવા, એક મા જેવા આપણા પ્રમુખ સ્વામી હતા એમ કહી શકાય. રે સગ પણ હરિવર નું સાચું. રે ભૂધર ભેટ્યા ભય ભાગુ, રે સૌ સાથી તોડ્યો ધાગો. એમને જે કોઈ કામ કર્યું છે એની વાઇબ્રન્સી, એમના વિચારો, એમની આધ્યાત્મિકતા, એમની રાષ્ટ્રભક્તિ, એમનો માનવીય પ્રેમ, એ બધું જ આની અંદર ભલે આપણને આમ દેખાય નહીં પણ વાઇબ્રન્સી આપણને અનુભવ થતો હતો. સૌથી વધુમાં વધુ બાપસે કામ કર્યું હોય તો સંસ્કાર સિંચનનું કામ કર્યું છે, અને એ પણ યુવા પેઢીની અંદર સંસ્કાર સિંચનનું કામ કર્યું છે. બાળક જન્મે ત્યારથી જ જો એને સારા સંસ્કાર, સારું વાતાવરણ મળી જાય તો એ ભવિષ્યની અંદર એક ઉત્તમ નાગરિક બનતો હોય છે. અને એટલા માટે બાપસે સૌથી પહેલું ધ્યાન એજ્યુકેશનમાં રાખ્યું છે, બાળ સંસ્કારમાં રાખ્યું છે. વેકેશનમાં પણ શિબિરો કરવી, એની અંદર એમને દાયિત્વ સોંપવું, નાના નાના કામોની જવાબદારી સોંપવી, એમાં પરફેક્શન કેવી રીતે આવે એનું પણ ધ્યાન રાખવું, બીજાઓની સાથે વ્યવહાર કેવી રીતે કરવો, એકબીજાને સમજવા કેવી રીતે, આ બધી એક ઉત્તમ પ્રક્રિયાઓ હોય છે.
એ કદાચ એ શરૂઆતમાં આપણને નહીં ખબર પડે, પરંતુ સમય જતાં એ બધું જ આપણને ધ્યાનમાં આવશે કે આ એ છે જે એક ઉત્તમ વૃક્ષ બન્યું છે એવું છે. બીજું એક કામ બહુ સુંદર થઈ રહ્યું છે કે જે છે સેવાકીય પ્રવૃત્તિઓ. જ્યારે પણ ગુજરાત અથવા ગુજરાત બહાર અછત આવી હોય, એટલે કે સ્કેરસિટી આવી હોય, ભૂકંપ થયો હોય, કુદરતી આફત આવી હોય, એવા સમય સૌથી પહેલાં ત્યાં પહોંચી જનાર એ બાપ મિત્ર હોય છે. ત્યાં જઈને બધી જ પ્રવૃત્તિઓ, મકાનથી માંડીને બધા સાધુ સંતો બધું જ છોડીને અહીં આવે છે. અને એથી વધારે મને આનંદ એ છે જેટલા પણ અહીં સાધુ સંતો કામ કરી રહ્યા છે, આપણને બધાને પ્રેરણા આપી રહ્યા છે, એ બધા જ ઉત્તમ શિક્ષિત લોકો છે. જો એમના માનવીય જીવનની અંદર હોત તો કરોડો નહીં અબજો રૂપિયા કમાયા હોત એવું છે. પરંતુ એમને ઠોકરે મારી અને બધું જ છોડીને આ માનવીય કામની અંદર પોતાનું દાયિત્વ આપી રહ્યા છે. બ્રહ્માનંદનું કારજ સીધું રે સગપણ હરિવરનું સાચું રે સગપણ હરિવરનું સાચું રે સગપણ હરિવરનું साचूं. मुझे लगता है कि कुछ लोग इस पृथ्वी पे कई युगों के बाद जन्म लेते हैं और वो पूरी मानवता का भला करने के लिए आते हैं, और स्वामी जी उनमें से एक थे. जो बहुत रेयर सोल होती हैं, बहुत कम ऐसी आत्माएं होती हैं जो जन्म लेती हैं. स्वामी जी उनमें से एक थे जिन्होंने अपनी पूरी ज़िंदगी पूरी मानवता के लिए और उनकी शांति के लिए अपनी पूरी ज़िंदगी उन्होंने उसके लिए लगाई. हिंदू संस्कृति को पूरे दुनिया के कोने कोने में पहुंचाने के लिए उन्होंने लगाई, और केवल गुजरात नहीं, देश नहीं, पूरी दुनिया के लोगों के लिए एक बहुत बड़ा ये सदमा है. मुझे लगता है कि उनका शरीर शायद आज हमारे साथ ना हो, लेकिन उनकी विचार और उनकी आत्मा और उनकी चेतना वो युगों युगों तक मानवता के साथ रहेगी. पूरा ये जो समाज है और प्रमुख स्वामी जी का संदेश निस्वार्थ रूप से ज़िंदगी जीना वो सिखाते थे. ક્યારે મારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો બાપાને સાથે હું ચર્ચા કરું. બીજો કોઈ તકલીફ હોય, કોઈ પ્રશ્ન હોય તો આનંદ મંદિરમાં બી બાપા સાથે હું મળેલો ઘણી બધી વાર. અને પ્રશ્ન જ્યારે મળવા જઈએ ત્યારે પ્રશ્ન હોય અને એમને જોઈ લઈએ. એમની ખાલી દ્રષ્ટિ પડે એ જ પૂરતું હતું. અહમ ઉપરનો કંટ્રોલ, કે પોતાને એમનો અહમ હતો જ નહીં અને એ સંપૂર્ણ કામ સાક્ષી ભાવે જ કરતા. એ ઠાકોરજી બધું કરાવે છે એ વસ્તુ બહુ મોટી વસ્તુ. એક ક્ષણ મેં જાતે અનુભવેલું છે અને હું એમને મળતો ત્યારે હું ધ્યાન રાખતો વસ્તુનું કે એમના શબ્દો શું છે અને આમાં સાક્ષીભાવ કેટલો છે. અને એ સાક્ષીભાવ જે હતો મેં એવો માણસ દુનિયામાં હજી સુધી જોયો નથી. મારા માટે તો મેં ઈશ્વરને જોયો નથી, પણ હોય તો એ જ હશે. He was one way a person of religion, but at the same time he was a man of humanity. He was giving guidance to how people can be served. So Manav Seva, H. Prabhu Seva, service to humanity is service to God. This was his motto, and he was working for the people.
He has many projects for the people, the upliftment of the people. So not only the worldly, not only the religious aspect, but in the social aspect also, he was a man who helped thousands and lakhs of people through his service. And today I pay my homage, I express my heartfelt condolences and prayerful wishes that he will be enjoying the eternal bliss which God has created for him. God will give him eternal rest. This is my prayer and this is my wish. He was a Pramukh Swami from the very so many years, and he has done hundreds of thousands of things, but never he had come or he has shown that he is a great man. He was very humble in front of God and in front of the people. His simplicity, even though he could have everything, but he lived as a person who had nothing. That is the greatness which we feel in him, a person of complete humility, complete detachment from the worldly things, and nothing he wants, and he now goes without anything. So he is giving a lesson. We should not be only concerned about the material things, but we have to look for the heavenly things, or we have to think about a life hereafter. This is his message which he is giving to us, who lived for the people and shown them the way to God. So this can be, he is a man of God who lived for mankind and showed mankind to the way to God. So this is his life. અનેક સામાન્ય માનવીના જીવનમાં નરમાંથી નારાયણ બની શકે એ પ્રકારની સંસ્કારિતા પૂરી છે. એમ કહેવું હોય તો કહી શકાય કે ભારતીય હિન્દુ સંસ્કૃતિના ખોળામાંથી પૂજ્ય બાપાએ સંસ્કૃતિને ઉજાગર કરી છે. મનુષ્યને મનુષ્ય બનાવવા માટે સંસ્કૃતિનો આધાર લઈ, ધર્મનો આધાર લઈ, વ્યક્તિને માત્ર ધર્મનો જ ડર હોઈ શકે અને આ ધર્મના દંડના આધારે હિન્દુ સંસ્કૃતિનું સંવર્ધન થાય, વ્યક્તિ વ્યક્તિની નજીક આવે અને માનવ સેવાના ઉચ્ચ પ્રકલ્પો એમને જે ખોલ્યા છે એ પ્રકલ્પો મનુષ્યના જીવન ઉજાગર માટે ખૂબ ઉમદા રહ્યા છે. એ દિવ્ય દૃષ્ટિ એમને જ પ્રાપ્ત થાય કે જે બ્રહ્મનું એક અંશ હોય. પૂજ્ય બાપા આગમનું બોલી શકતા હતા અને આગમનું એ જ બોલી શકે જેમાં બ્રહ્મત્વ સમાયેલું હોય. એટલે બ્રહ્મનું સ્વરૂપ હતું, જેને ઓળખ્યા એને પામી લીધા.